અમદાવાદથી ગાંધીનગર જનારાઓ માટે હવે મેટ્રો કનેક્ટિવિટી એક મોટી રાહત સાબિત થશે, કેમ કે અત્યાર સુધી અમદાવાદથી ગાંધીનગર સુધી કેબ કે ઓટોમાં જવા માટે 500 થી 800 રૂપિયા જેવું ઊંચું ભાડું લોકોને ચૂકવવું પડતું હતું, જે સામાન્ય નોકરિયાત, વિદ્યાર્થીઓ, નાના વેપારીઓ અથવા તો મુસાફરો માટે ખૂબ જ મોટો ભાર હતો. પરંતુ હવે અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન શરૂ થતાં ફક્ત થોડા જ સમયમાં અને થોડા જ રૂપિયામાં આ સફર શક્ય બનશે અને સાથે જ આ સફર આરામદાયક, ઝડપી અને સલામત પણ હશે. આ મુસાફરી સાથે લોકોના ખિસ્સા પરનો ભાર હવે હળવો થશે. ગાંધીનગર પહોંચવા માટેનો સમય પણ ઘટશે અને હજારો મુસાફરોને રોજગારી, શિક્ષણ અને સરકારી કામ માટે સીધો ફાયદો થશે. મેટ્રોની આ નવી કડી સામાન્ય લોકો માટે સાચા અર્થમાં આશીર્વાદ બનશે. સરકારે ડિસેમ્બરના અંત સુધીમાં એપીએમસીથી સીધી જ અક્ષરધામ અને મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન દોડાવવાની તૈયારીઓ કરી લીધી છે અને હાલ ફેઝ 2 હેઠળ મોટેરાથી સચિવાલય અને સેક્ટર 10 સુધીની મેટ્રો ટ્રેન તો કાર્યરત છે. પરંતુ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના 5 કિલોમીટરના રૂટ પર પણ હવે મેટ્રો ટ્રેન દોડાવવાની સરકારે તૈયારી કરી લીધી છે.